નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ વિથ ભરત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂતોને અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવતા હોય, જે પ્રશ્નોનું નિરાકરણ આપણે આપણા અલગ અલગ વિડીયોમાં મેળવતા હોય છે. આજે પણ સહદેવસિંહ ચૌહાણ આપણી સાથે છે, જે ખેડૂતોને ઉદ્ભવતા પ્રશ્નો આપણને પૂછશે અને આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે આગળ જોયું એમ ટ્રેક્ટરની સહાય યોજના કે પછી તાર ફેન્સિંગની સહાય યોજના અલગ અલગ વિડીયો આપણે જોયા ને ખેડૂતને જે પ્રશ્ન ઉદ્ભવતા હોય તેના વિશેની આપણે માહિતી મેળવી. તો આપણે આજના વિડીયોમાં ઝટકા મશીન કે ખેડૂતને પોતાના ખેતરમાં પશુ રોજ ભૂંડ જે નડતું હોય, નુકસાન કરતું હોય, તો એ ખેતરમાં ન કરે એના માટે ઝટકો લગાવી અને એ પશુ ન આવે અને નુકસાન ન કરે એના વિશેની આપણે માહિતી મેળવશું. તો આજે ઝટકા મશીનમાં સબસિડી મળવા પાત્ર ખેડૂતને છે કે નહીં એના વિશેની માહિતી પહેલા આપો તમે. પહેલા તો ઝટકા મશીન એટલે આ ખેડૂતો પર આપણે જોઈશું ને, તો સોલાર ફેન્સિંગ યુનિટ કીટ કરીને લખેલું આવશે. જે યોજનામાં આપણે અરજી કરવાની રહે એ એટલે જ ઝટકા મશીન એમ. તો જે ખેડૂતોએ તાર ફેન્સિંગ યોજનામાં લાભ લીધેલો હોય તેને મળવા પાત્ર આ સહાય રહેતી નથી, અથવા તો જે ઝટકા મશીનની સહાય લે છે તો એને તાર ફેન્સિંગ યોજનાની સહાય મળવા પાત્ર નથી. એટલે આપણે એ આયોજન કરી અને પછી જ આપણે આપણી અરજી કરવી જોઈએ. બરાબર, એટલે ખેડૂત મિત્રને બે માંથી ગમે એક મળવા પાત્ર રહેશે, અથવા તો ઝટકા મશીન અથવા તો તાર ફેન્સિંગ. અને બે માંથી એક લઈ લઈએ એટલે બીજી મળે નહીં, અને આ વર્ષે લઈ લઈએ તો આવતા વર્ષે મળવા પાત્ર નહીં. બરાબર, મૂળ ટૂંકમાં એક જ મળે, પછી એક બે વર્ષ પછી લે તો એ મળવા પાત્ર નથી. બરાબર. હવે ખેડૂત મિત્રો, ઝટકા મશીન તમે જો આગતરું આયોજન કરતા હોય કે ઝટકા મશીન લેવું કે પછી તાર ફેન્સિંગ કરવી, તો એ તમારા માટે વધારે હિતાવહ છે. એટલે તમારે પેલા નક્કી કરી લેવું કે આપણે તાર ફેન્સિંગ કરવાની છે કે ઝટકા મશીન લેવું, કેમ કે બંનેમાંથી એક જ મળવા પાત્ર છે અને દર વર્ષે મળે એવું નથી. આ વર્ષે ઝટકા મશીન લઈ લ્યો તો આવતા વર્ષે તમને તાર ફેન્સિંગ ની અરજી કરો તો એમાં મળવા પાત્ર રહેતું નથી. તો ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળે એના વિશે જરાક માહિતી આપજો. ઝટકા મશીનમાં 50% સબસિડી મળવા પાત્ર છે. કિંમતના બિલના જે છે એના 50%, અથવા તો 15,000. આ બે માંથી જે ઓછું હોય એ એમ કે ખેડૂતોને મળવા પાત્ર છે સહાય. બરાબર. અને ખેડૂત મિત્રને ઝટકા મશીન લેવું હોય તો અથવા એના કોઈ ડીલર હોય ફિક્સ, કે પછી કઈ રીતે લઈ શકે, કઈ જગ્યાએથી? ઝટકા મશીનમાં ફિક્સ ડીલર એમાં એટલે સરકાર માન્ય જે બેટરી હોય અથવા તો ઝટકા મશીન જે સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલું હોય, એને સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય, એવા ડીલર પાસેથી જ આપણે લેવાનું પ્રાધાન્ય રાખવું, કેમ કે એ જ આપણે સબસિડીમાં માન્ય ગણાશે. બરાબર. અને ઝટકા મશીનમાં વારો આવી ગયો પછી ઝટકા મશીનની ખરીદી કરે તો તેમાં ખેડૂત મિત્રને એમાં શું શું મળતું હોય છે? ઝટકા મશીનમાં ખેડૂત મિત્રોને એક તો ઝટકાનું મશીન મળે, પછી સોલાર પ્લેટ મળે છે, અને એને જોડવા માટે એક બેટરી મળે, એક હૂટર આપણે જે સાઉન્ડ જે પશુ કે ઝટકા દ્વારા અથડાય તો એ સાઉન્ડ ઉત્પન્ન કરે એવું હૂટર મળે, અને અર્થિંગ રોડ. આટલી વસ્તુ એમ કે ખેડૂતોને મળવા પાત્ર થતું હોય છે. બરાબર. અને આપણે જે મંજૂરી મળી ગઈ પછી ખેડૂત એની રીતે પોતે જ ખરીદી કરી શકે ને એમાં કઈ ચકાસણી કે એ કઈ હોય છે આગળ જતા? હા, આપણે જે ઝટકા મશીન લઈ ત્યારબાદ આપણે આપણા ડોક્યુમેન્ટ આ ખેડૂત ઉપર અપલોડ કરવાના રહે, જે સર્ટિફિકેટ હોય બેટરીનું, ઝટકા મશીનનું, અને બિલ, અને 7/12 આધાર કાર્ડ. આ વસ્તુ આપણે આ ખેડૂત ઉપર અપલોડ કરવાનું હોય. ત્યારબાદ ફાઇલ આપણે આપણા તાલુકા પંચાયત કચેરી, જે ખેતીવાડી શાખા અથવા તો ગ્રામ સેવકને પહોંચાડવાની રહે, અને ત્યારબાદ જ આપણને જે સહાય માટે ગ્રામ સેવક રૂબરૂ આવી અને તપાસ કરી અને સબસિડીમાં આગળ પ્રોસેસમાં મોકલે અને પછી પેમેન્ટ મળે છે એમ. બરાબર. તો જોયું ને ખેડૂત મિત્રો, આજે આપણે ઝટકા મશીન વિશેની માહિતી મેળવી કે એમાં યોજનામાં કેવો લાભ મળે, કયા કયા ખેડૂતો લઈ શકે અને કેવી રીતે લાભ મેળવી શકે. તો આપણી ચેનલમાં આવા જ આગળ વિડીયો મૂકેલા છે સહાયના, અને આગળ મૂકતા રહેશું. તો આગળની ચર્ચા આપણે ભરતભાઈ કરશે. આવા આપણે આ ખેડૂતને લગતા વિવિધ પ્રશ્નો આપણે અલગ અલગ વિડીયોના માધ્યમથી ખેડૂતોને જે મૂંઝવતા હોય એના આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ખેડૂતોને જે સબસિડીની માહિતી નથી હોતી તે ખેડૂત સુધી પહોંચે એટલા માટે જેમ કે આપણે અલગ અલગ વિડીયો બનાવતા હોય જે તમારા સુધી પહોંચી રહે, એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળી નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન.